ગુજરાતનો આવાજ। સૌથી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપી સહિત 3 ને આણંદ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા। નફાના કુખ્યાત આરોપી પૂનમ સહિત 3 ને પોલીસે ઉઠાવ્યા। ખાંડલીમાં તમાકુની ખડીમાં 2.90 લાખની ચોરી કરી હોવાનું કબૂલ્યું। આણંદ તાલુકાના ખાંડલી ગામમાં બસ સ્ટેન્ડની સામે આવેલ શ્રી હરિ કૃષ્ણ ટ્રેડિંગ કંપની નામની તમાકુની ખારીના થોડા દિવસ અગાઉ ચોરી થઈ હતી। તસ્કરો આ તમાકુની ખરીમાં ઘૂસી ઓફિસના તાળા તોડી રૂપિયા 2.90 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા। આ અંગે જે તે વખતે આણંદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધ્યો અને પોલીસની વિવિધ ટીમો અને તસ્કરો પકડવાના કામે લાગી હતી। પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી 3 આરોપીને પકડ્યા। આ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ વાંસકીરિયા બાજુથી અંધારિયા ચકલા તરફ આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી, જેથી પોલીસની ટીમે અંધારિયા ચકલા ખાતે વોચ ગોઠવી બાતમી મુજબના વર્ણનવાળા 3 ઈસમો પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા હેઠળ નાપા તળપત ખોડિયાર મંદિર પાછળ ભવાનીપુર રોડ તાલુકો બોરસદ, કાંતિ ઉર્ફે કાળિયો બદાભાઈ ચુનારા રહેઠાણ નાપા તળપદ તાલુકો બોરસદ અને છોટા અભાભાઈ ચુનારા રહેઠાણ ખાંડીવા વહાણવટી મંદિરની બાજુમાં મૌધા જિલ્લો ખેડાને પકડી પાડ્યા। 3 આરોપીને તમાકુની ખરીમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું। ત્યારે પકડાયેલ 3 શખ્સો પાસેથી લોખંડની કોસ, બેટરી, ડિસ્મિસ પકડ તેમજ રોકડ રૂપિયા 25,000 મળીને કુલ 25,250 નો મુદ્દામાલ મળી આવ્યો। આ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પકડાયેલ 3ની સઘન પૂછપરછ હાથ ધરી, જેમાં 3 જણાએ રમેશ ઉર્ફે સકો ઠાકોરભાઈ સલાટ, મહેશ સલાટ અને મહેશ રમણભાઈ ચુનારા રહેઠાણ ખીંગલોડ રવિપુરા સીમ તાલુકો આંકલાવ સાથે મળીને ખાંડલી ગામે તમાકુની ખરીની ઓફિસમાં ચોરી કરીને કબૂલાત કરી, જેના આધારે પોલીસે 3 સીઆરપીસીની 41A એડીબી મુજબ અટકાયત કરી તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસ મથકે સોંપ્યા છે। બાકીના 3 નાસ્તા ફરતા આરોપી રમેશ ઉર્ફે સકો સલાટ, મહેશ સલાટ અને મહેશ ચુનારાને પકડવાની તજવીજ હાથ ધરી છે। આરોપી પૂનમ ઉર્ફે ધીરુ ચુનારાનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલા આરોપી પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અગાઉ આણંદ, ખેડા, ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાઓમાં ઘરફોડ, ચોરી તથા લૂંટના 100 કરતા વધુ ગુનાઓમાં પકડાયેલ આરોપી છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।